નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ સમિતિના ઉપક્રમે કરજણ તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન 2024-25 યોજાયો। કરજણ ખાતે આવેલ સરસ્વતી વિદ્યાધામ ખાતે આજરોજ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં બીઆરસી કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં તાલુકાના વિવિધ 10 ક્લસ્ટરમાંથી 50 જેટલી વિષયો ઉપરની 12 વૈજ્ઞાનિકો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। જીવનમાં ગણિત અને વિજ્ઞાનનું ખૂબ જ મહત્વ રહેલું છે, ત્યારે બાળકોમાં વિજ્ઞાન અને ગણિતની જાગૃતિ અને રુચિ કેળવાય જે હેતુથી આવા પ્રદર્શનો યોજવામાં આવતા હોય છે। પ્રદર્શનમાં વિજેતા સ્કૂલના 12 વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત ઇનામ બીઆરસી તરફથી આપવામાં આવશે, તેમજ વિજેતા કૃતિઓને આગામી દિવસોમાં જિલ્લા લેવલના પ્રદર્શનમાં મૂકવામાં આવશે। હર્ષ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, કરજણ। જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત બીઆરસી ભવન કરજણ આયોજિત ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આજનું આ જે પ્રદર્શન છે એમાં 10 ક્લસ્ટરે ભાગ લીધો છે। 10 ક્લસ્ટર દ્વારા 50 કૃતિઓ રજૂ કરવામાં આવી છે અને 50 કૃતિઓની સામે 100 બાળકોએ ભાગ લીધો છે। ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અલગ અલગ થીમ પર પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા છે અને શિક્ષક મિત્રો દ્વારા જે તૈયારી કરાઈ છે અને બાળકો જે પ્રદર્શિત કરી રહ્યા છે અને જે બાળ વૈજ્ઞાનિકો છે એને પ્રોત્સાહિત કરવા માટેનું આ તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું છે અને આ જે પ્રદર્શન છે એ ખૂબ જ સરસ રીતે અહીંયા આયોજિત થઈ રહ્યું છે। શ્રી સરસ્વતી વિદ્યા મંદિર જે કરજણ ખાતે આવેલું છે ત્યાં એનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંનું જે આયોજન છે એ ખરેખર ખૂબ સરસ છે। માનનીય ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ પણ આવેલા છે। હા, તાલુકા કક્ષાએ એકચ્યુઅલી આની આખી એક ચેનલ છે। પહેલાં સીઆરસી પર પ્રદર્શન થાય, ત્યાંથી કૃતિ પસંદ થાય અને તાલુકા પર આવશે। હવે તાલુકામાં જે પસંદ થશે કૃતિ અને એનું જિલ્લા કક્ષાએ પ્રદર્શન કરવામાં આવશે અને એ જિલ્લા કક્ષામાં પ્રદર્શનમાં જ્યારે નંબર આવશે ત્યારે રાજ્ય લેવલ પર પણ એ કૃતિ લઈને શિક્ષકો બાળકો સાથે ત્યાં જશે। એ પ્રકારની આખી ચેનલ છે અને એ આ ગણિત વિજ્ઞાનનો હેતુ પણ રહેલો છે કે બાળકોમાં જે વૈજ્ઞાનિક ક્ષમતા રહેલી છે અને જે વસ્તુ બહાર એનામાં આપવી જોઈએ એ આવા પ્રદર્શન દ્વારા બાળકોનો વિકાસ થાય, એ પોતે પોતાના રજૂઆત કરી શકે, પોતાની કલ્પના શક્તિ પણ અહીંયા વિકસે, વિચારવાની શક્તિ વિકસે અને જે વૈજ્ઞાનિક અભિગમ છે એ પણ કેળવાય, એ ખાસ એનો હેતુ રહેલો છે। હું ઇન્દિરા એચ પરમાર, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, વડોદરા। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।